કારણ કે હું ત્યાં જઈને આશીર્વાદ માટે પહેલી બેઠી હતી. બીજી વખત જ્યારે ટિકિટ મળવાની વાત ચાલતી હતી ને અર્બુદા ધામમાં ફરતા ફરતા ગઈ અને ત્યાં ગઈ ત્યારે મને કહ્યું સમાજના આગેવાનોએ કે બેન, અર્બુદા માતાના આશીર્વાદ છે કે આપને આ વિસ્તારમાં ટિકિટ મળવાની છે. આમ તો ભગવાનની ઈચ્છા હોય છે, કર્મ હોય છે, કર્મ આધારિત કામ થતું હોય છે. પણ ત્યાં હું ગઈ અને એમને મને ઈચ્છા વ્યક્ત કરી કે આ સરસ મજાનું ધામ છે અને મને એમ લાગ્યું કે અર્બુદા ધામ આ વિસ્તારમાં ખૂબ સુંદર ધામ બન્યું છે. ત્યારે હું પણ કંઈ સહયોગ કરી શકું તો રૂપિયા 25 લાખ રૂપિયા પવિત્ર યાત્રા ધામ દ્વારા અપાવડાવ્યા હતા અને સાથે સાથે 5 લાખ રૂપિયા બસ સ્ટેન્ડમાં પણ મારી ગ્રાન્ટમાંથી સહયોગ કર્યો હતો. દગાવડિયા ગામમાં અને પૂરા વિસ્તારમાં પણ જે પ્રકારે વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારે આવવાનું થાય છે ત્યારે આપની માંગણી અને લાગણી પ્રમાણે વિકાસના કામ થતા રહે છે અને થતા રહેશે. અહીંયા પ્રતિનિધિ તરીકે ગમે ત્યારે હું આપની વચ્ચે છું, પણ જ્યારે આપ ઉપસ્થિત છો ત્યારે મારી પણ ફરજ છે કે ગમે ત્યારે તમને કામ પડે તો હું આપની વચ્ચે છું. કોઈના માધ્યમની જરૂર હોતી નથી. અમારા બેન બેન પણ ખૂબ એક્ટિવ છે અને મંચસ્થ સૌ લોકો એ સહકાર પણ આપે છે. ત્યારે ફરી આપને વિનંતી કરું છું કે 2 મિનિટમાં આપણી વચ્ચે નીતિનભાઈ પહોંચે છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય અર્બુદા માતા. જય શ્રી મહારાજ. જય શેકાવેલી બાબા. અહીંયા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ આ ગોઠમાં આવેલા સર્વ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપ સૌને સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે થોડું કહેવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળજો તેવી મારી સર્વને નમ્ર વિનંતી છે. સ્ત્રી ભ્રૂણ હત્યા આ વાક્ય બોલવામાં જ કેટલો ભાર લાગે છે, તો સ્ત્રી ભ્રૂણ હત્યા આ કરવામાં તો ન જાણે કેટલો ભાર લાગતો હશે. આજે આ સમાજમાં દીકરાઓને ખૂબ જ સન્માન મળે છે અને દીકરીઓને તેના મા બાપને કહેવામાં આવે છે કે દીકરી મોટી થઈને કોના ત્યાં જશે, તે રાખડી કોને બાંધશે, તેના સારા ખરાબ પ્રસંગોમાં ભાઈ વગર કોણ રહેશે, તેના સારા પ્રસંગોમાં ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ સાહેબ આવી રહ્યા છે ને નાનકડી દીકરી ભ્રૂણ હત્યા પર મારી લીજા બોલી રહી છે. જોરદાર તાળીઓને આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને આવકારીએ. ખૂબ ખૂબ આભાર દીકરી. આપણે લઈ જવાનો ભગીરથ કાર્ય જેમના શિરે આવ્યો છે એવા આપણા સૌના નામર શ્રી નીતિનભાઈ સાહેબનો ફુલહારથી સન્માન ચૌધરી કનોભાઈ ડાયાભાઈ કરશે અને ચૌધરી દશરથભાઈ કેશાભાઈને બંનેને વિનંતી કરું છું કે આપ માન્ય નીતિનભાઈ સાહેબનું ફુલહારથી સન્માન કરશું. સાથે ઈશ્વરભાઈ જેઠાભાઈ અને દર્શનભાઈ કાંજીભાઈ તૈયાર રહેશે. મોમેન્ટો લઈ ઈશ્વરભાઈ જેઠાભાઈ અને દર્શનભાઈ કાંજીભાઈ મોમેન્ટો માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને આપશે. મા ઉમ્માની કૃપા આપણે જોરદાર તાળીઓ સાથે ધનુભાઈ ફુલારની માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. સાથે સાથે દશરથભાઈ કેશાભાઈ પણ આવકારશે અને ત્યાર પછી ઈશ્વરભાઈ જેઠાભાઈ અને દર્શનભાઈ કાંજીભાઈ મા ઉમ્માના આશીર્વાદ ચૌધરી સવારદાસ નિવેદનમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને આપે એટલી તાકાત આપે કે આપથી ગુજરાત અને રાષ્ટ્રનો શ્રેષ્ઠ વિકાસ થાય. જોરદાર તાળીઓ સાથે અને દશરથભાઈ શિવાભાઈને વિનંતી કરું છું પાઘડી ચૌધરી સમાજની ઓળખ માનનીય નીતિનભાઈને અર્પિત કરે. દશરથભાઈ શિવાભાઈ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને પાઘડી પહેરાવીને આવકારશે. જોરદાર તાળીઓ સાથે આપણી સમાજની ઓળખ માનનીય નીતિનભાઈને આપણે અર્પિત કરી છે. માતા પિતાના આજે દગાવાડિયાના ઇતિહાસમાં પહેલીવાર સમગ્ર ગુજરાતનો ચૌધરી સમાજ જ્યારે આંગણે ઉપસ્થિત છે ત્યારે એક અભિવાદન પત્ર માન્ય મુખ્યમંત્રીશ્રીએ કનુભાઈને અર્પ્યું. એના શબ્દો હું આપની વચ્ચે રજૂ કરું છું. શ્રી કનુભાઈ ડાયાભાઈ ચૌધરી દગાવાડિયા
વાલાભાઈ શ્રી ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના છેવાડાના એક આગવી ઓળખ ધરાવતા પવિત્ર ગામ ગગાવાડિયામાં સંસ્કાર સંપન્ન મહેનતકશ ખેડૂત પરિવારમાં 1/8/1974 રોજ પિતા ડાયાભાઈ અને માતા તખતબહેનના ખોળે આપનો જન્મ. બંને દાદીમાઓ જોઈતીમાં અને રતનમાના ખોળે રમતા રમતા કાકા કાકીઓના પ્રેમ અને કુંકુમમાં આપનું બાળપણ વીત્યું. સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સ્વની વિચારધારા છોડી સર્વે સમાજના માનવોની સેવા કરવાનો યજ્ઞ આપે કર્યો છે. જ્ઞાતિના ભેદભાવ ભૂલી દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આપનું વિરલ વ્યક્તિત્વ, ઉદાર ભાવના અને કપરા સંજોગોમાં અડીખમ ઉભા રહી પડકારો ઝીલવાની અને હિંમતથી સામનો કરી આગળ વધવાની, સૌને સાથે રાખીને ચાલવાની કુને અને કોઠાસૂઝ આપવા છે. ચૌધરી સમાજના યુવા પ્રમુખ રહી સમગ્ર ચૌધરી સમાજમાં આપણે આગવી ઓળખ ઊભી કરી છે. પ્રાતઃસ્મરણીય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત શ્રી બ્રહ્મવિહારી સ્વામીના શુભાશીષ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપનું અભિવાદન કરતા અને સ્તરને પરિપૂર્ણ કરવા આપે સમગ્ર સમાજને એક મંચ નીચે ભેગો કરી સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે. આપનું જીવન સુદીર્ઘ સેવા કાર્યોથી મહેકતું રહે અને પ્રભુ આપને નિરામય દીર્ઘાયુ બક્ષે એવી અભ્યર્થના સાથે આ અભિવાદન અને આપને અર્પિત કરીએ છીએ. આપના ગુણાનુરાગી ગગાવાડિયા ગામના ત્યાંથી માંડીને ગામના કોઈ ઘર આગળ, કોઈ જગ્યા ઉપર, કોઈ ઓટલા ઉપર ક્યાંય એવી જગ્યા ખાલી નથી કે હજારો નાગરિકો, સગા સંબંધીઓ, સમાજના ભાઈ બહેનો, વડીલો, બાળકો આજના આ ગોઠવણા કાર્યક્રમમાં સમાજનું આમંત્રણ સૌએ સ્વીકાર્યું અને જેમને શુભેચ્છા આપવા માટે અને જેમની પ્રેરણા મેળવવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે એવા શ્રી ડાયાભાઈ હરિભાઈ ચૌધરી અને તખતબેન ડાયાભાઈ ચૌધરીને શુભેચ્છા પાઠવવા માટે એમના પરિવારમાં એમના દીકરાઓએ, એમના સગા સંબંધીઓએ આ વિશાળ ગોઠવણું જે આયોજન કર્યું છે અને નામ આપ્યું છે સમાજ દર્શન. પણ મેં જોયું કે અહીંયા આખા ઉત્તર ગુજરાતનું દર્શન થઈ રહ્યું હોય એટલા મોટા પ્રમાણમાં હજારો લોકો ઉપસ્થિત થયા છે અને શ્રી કનુભાઈ અને દીપ અને ચૌધરી સરોબેન અને નેહા એમના પરિવાર તરફથી આપણને સૌને અહીંયા પ્રેમથી આમંત્રણ આપી અને આ સમાજ દર્શનનો લાભ આપવાનો આ સુંદર કાર્યક્રમ કર્યો છે. અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, અન્ય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થઈને ગયા, શુભેચ્છા પાઠવી, આશીર્વાદ લઈને ગયા અને અત્યારે પણ મંચ ઉપર અનેક મહાનુભાવો આ સમારંભમાં ઉપસ્થિત છે. ત્યારે એમના પરિવારને હું ખૂબ અભિનંદન આપું છું. મને જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે મને કહ્યું કે ગોઠવણો કાર્યક્રમ છે એટલે અગાઉ પણ ચૌધરી સમાજના ગોઠવણા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં લગભગ 5-7 જગ્યાએ જવાનો મને લાભો મળ્યો છે અને ચોખ્ખા ઘીનો શીરો ખાવાનો લાભ મળ્યો છે. એટલે મેં એમને કહ્યું કે હું 11 વાગે આવીશ કારણ કે મારે મહેસાણામાં એક કાર્યક્રમ છે અને મને ફોન ઉપર ફોન આવતા હતા. હિરેનભાઈનો ફોન આવે, કાંતિભાઈનો ફોન આવે, નીતિનભાઈનો ફોન આવે, મુકેશભાઈનો ફોન આવ્યો. મને કે ઝડપથી આવો, આખો સમાજ રાહ જોવે છે પણ અહીંયા સમાજ દર્શન જોઈએ ત્યારે મને આનંદ થાય છે કે કેટલો પ્રેમ સંબંધ આ પરિવારે આખા ચૌધરી સમાજને અને અન્ય સમાજને સાથે રાખી જે પ્રેમ મેળવ્યો છે એની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં એવો પ્રેમ એમને મેળવ્યો છે. દાદાને મેં અત્યારે પૂછ્યું કે તમે સ્વામિનારાયણ ધર્મ ક્યાંથી પાડો છો
એ અમે કહ્યું કે શરૂઆતથી અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ અને પૂજ્ય પ્રમુખ સ્વામીના નામથી પ્રમુખની નામ જોડીને જે રીતે એમની કંપનીઓ ચાલે છે, કન્સ્ટ્રક્શન કંપનીઓ, ભાગીદારી પેઢીઓ ચાલે છે, એને ભગવાનના આશીર્વાદ સ્વાભાવિક રીતે હોય કે પવિત્ર વાતાવરણ હોય ઘરનું, ઘરના સંસ્કાર સારા હોય, સમાજની, ગામની, સગાવાલાની ભાવના હોય સેવા કરવાની અને બધાને સાથે રાખી અને વિકાસ કરવાનો હોય, તે કોઈ દુર્લભ હોય એવા આશીર્વાદ આ પરિવારને મળ્યા છે. આજે હું આવ્યો, મેં જોયું રોડ ઉપર, તમે બધા જોતા હશો કે બહાર 2 થી 3 હજાર ગાડીઓ બહાર ખેતરોમાં પડી છે. આજે આપણું ઉત્તર ગુજરાત, આપણો મહેસાણા જિલ્લો, આપણા બાપ દાદાને જેટલા નમન કરીએ એટલા ઓછા છે કે એમની મહેનતથી, એમના આશીર્વાદથી આજે આખો મહેસાણા જિલ્લો લગભગ મોટા ભાગના લોકો ખૂબ સુખી ભગવાનના આશીર્વાદથી થયા છે. એક જમાનામાં ગાડું હોય, બળદ હોય, ખેતી કરતા હોઈએ, ભણ્યા હોઈએ નહીં, સરકારી નોકરીની તો વાત જ નહીં, મોટા વેપાર ધંધાની વાત નહીં, એવો 25-30 વર્ષ જૂનો જમાનો હવે જતો રહ્યો છે. બધા ભણી ગણીને વધુ ને વધુ આગળ આવ્યા, સાહસ કર્યું, ધંધામાં ઝંપલાયું અને ભગવાનના આશીર્વાદથી, આપણા મા બાપના આશીર્વાદથી આપણે બધા કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય બધા જ સુખી થયા છીએ અને દરેકે એનો લાભ મેળવ્યો છે. આજે નર્મદા મૈયા આપણા મહેસાણા જિલ્લામાંથી કેનાલોમાંથી પણ પસાર થતી હોય અને સુજલામ સુફલામ કેનાલથી પણ લાભ મળતો હોય, ઉદ્યોગ ધંધાઓ ધમધમતા હોય, વેપાર ધમધમતો હોય, શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી હોય, દરેક સમાજના છાત્રાલયો, કેળવણી મંડળો અને ખાસ કરીને કન્યા કેળવણીનું કામ સમાજે જ્યારે ઉપાડ્યું હોય ત્યારે હવે પ્રગતિનો, વિકાસનો જમાનો આવ્યો છે, શિક્ષણનો સમય આવ્યો છે, ત્યારે એનો લાભ આપણને વધુ ને વધુ મળે એ આપણે બધા ઈચ્છીએ છીએ. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતના વિકાસ પુરુષ અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજી ભારતના રાષ્ટ્રભક્ત, એક કોમળ હૃદયના કવિ, સારામાં સારા લેખક, સારામાં સારા જે પ્રવચનકાર કહેવાય કે જેમને સાંભળવા માટે આજથી 25-30 વર્ષ પહેલા પણ લાખો લોકો ઉમટી પડતા હતા, એવા વડાપ્રધાન પૂર્વ શ્રી અટલ બિહારી વાજપેયીજીનો પણ આજે જન્મદિવસ છે અને એવા પવિત્ર દિવસે, એવા શુભ દિવસે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ બદલ પરિવારના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાજપેયીજી સુશાસન, ગુડ ગવર્નન્સમાં સારી સરકાર ચલાવવામાં માનતા હતા અને વાજપેયીજીનો વારસો આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણને